લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત બન્યા હતા. ત્યારે શુક્રવારે મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે પાટણ શહેર સહિત સિદ્ધપુર, ચાણસ્મા અને સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પાટણ જિલ્લામાં શુક્રવારે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પાટણ શહેર ઉપરાંત સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી, સરસ્વતી સહિતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને બફારાથી પરેશાન બનેલા લોકોને વરસાદથી મોટી રાહત મળી હતી. ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને થોડીવાર માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે વરસાદને કારણે જનજીવનમાં ઠંડક અને રાહતનો અનુભવ થયો હતો, તો બીજી તરફ લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વરસાદ આગામી ખેતી અને વાવણી માટે આશીર્વાદ રૂપ સાબિત થશે અને કૃષિ કામગીરીને વેગ મળશે. હવામાનમાં આવેલા આ પલટા બાદ આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.